સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવા માટે ઓપરેશન રેમ્બો 2 હાથ ધરવામાં આવ્યું। આ ઓપરેશન અંતર્ગત એસઓજી દ્વારા કુલ 52 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ચપ્પુ, રેમ્બો છરો, ખંજર, ગુપ્તી જેવા ઘાતક હથિયાર સાથે કુલ 45 લોકો ઝડપાયા છે। ચેકિંગ દરમિયાન 4 તડીપાર ઈસમ અને 3 નાસ્તા ફરતા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી। લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ 8 કેસ, રાંદેર વિસ્તારમાં 7 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે। વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2690 કિલોગ્રામ ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપી ચાંદ પપ્પુ કુરેશી અને સઈદ ઉર્ફે બાબા ઝડપાયા છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપી મોહમ્મદ અલી સુલેમાન મંસૂરીની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 3,83,700 રૂપિયાની કિંમતનું 38.37 ગ્રામ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તેમજ તૌસીફ રસીદ માખડા, સહનવાઝ ઉર્ફે નવાઝ જાડિયો, મુકેશ રાજેન્દ્ર યાદવ અને રૂપેશ ઉર્ફે મયુર લોખંડે નામના તડીપાર આરોપીઓ પણ હુકમનો ભંગ કરતા ઝડપાયા છે। પકડાયેલા આરોપીઓ અગાઉ ખૂન, હાફ મર્ડર, લૂંટ, મારામારી, ચોરી અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત એસઓજીએ ગઈકાલે રાત્રે ખંજર, ગુપ્તી, રેમ્બો છરી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે જે ફરતા હતા એવા 45 ઈસમોને ઝડપી પાડ્યા છે। તદુપરાંત તડીપાર ભંગ જે છે એના 4 કેસો કરેલા છે। નાસ્તા ફરતા 3 આરોપી મળી આવ્યા છે। એમ ટોટલ 52 જે આરોપીઓ છે એને ઝડપી પાડ્યા છે। આ 52 આરોપીની અંદર તમામ પોલીસ સ્ટેશનની અંદરથી રાંદેર, લાલગેટ, અઠવા, વેસુ, વરાછા, અશ્વિની કુમાર એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી એને ઝડપવામાં આવે છે। અને ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2, એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો 1, તડીપાર ભંગના 4 અને જીપી 135ના 45 જે છે એ કેસો કરવામાં આવ્યા છે। અને આવા જે કુખાર આરોપીઓ જાહેરમાં ફરતા હોય અને ભયનું વાતાવરણ ઊભું કરે અને ગુનાઓ ન આચરે એના માટે સમગ્ર શહેરમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। અને ડ્રાઈવ અંતર્ગત એસઓજીએ ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત આ તમામ ઇસમોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।